करूं मेरे भोलेनाथ का આવી એક સુંદર મજાની વાત લઈને ફરીથી હું ભરત પટેલ તમારો મિત્ર આવી ગયો છું। આજે મહાશિવરાત્રી, આજે તેરસ, એટલે આમ તો છે ને 12 મહિનામાં 12 તેરસ આવે એટલે 12 મહાશિવરાત્રી હોય છે। તો આના વિશે થોડીક આપણે વાત ચર્ચા કરીએ। એકવાર ભગવાન ભોળાનાથ અને માં પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા, એકાંતમાં હતા અને વાતચીત કરતા રહ્યા। આપણે એકાંતમાં આવીએ ને ત્યારે પતિ પત્ની સાથે જરૂર વાત કરતા હોય છે લગ્ન થઈ જાય પછી। અત્યારે તો એવું થઈ ગયું છે, સગાઈ થઈ ગયો ને કામ તોય વાતો કરીએ છીએ એમ, છતાં ભગવાન ભોળાનાથ આ બધું માફ કરે છે। એકવાર છે ને ભગવાન ભોળાનાથ માં પાર્વતી જે સાક્ષાત જગદંબા છે, જગદંબા સ્વરૂપિણી છે, એને વાત કરતા રહ્યા। ત્યાં ગણપતિ ભગવાન અને કાર્તિક સ્વામીજી નાના બાળ સ્વરૂપમાં હતા ને ત્યારે આવ્યા અને માને કીધું કે ભૈયા અમારામાંથી મોટું કોણ? ત્યારે ભગવાન હતા ને ભોળાનાથ એ તો શાંત સ્વરૂપે સાંભળતા રહ્યા, પણ માએ કીધું કે જેમની ધરતીને પ્રદક્ષિણા કરી આવે ને એ જે જલ્દી પૂરી કરે ને એ મોટા એ ગયો। તે કાર્તિક સ્વામી તો હોય ને વાહન તો મોર, એ તો તરત તો મોર બેહી ઉડી ગયા ઉડવા માટે। તે ગણપતિ તો બિચારા એનું શરીર મોટું દુધાળા દેવ, એ તો હાલામાં તકલીફ બિચારાને પડે, અને એનું વાહને ઉંદરડા એ તો કીધી પ્રદક્ષિણા કરી લે। એટલે મને વિચાર કર્યો કે માથી જગતમાં કોઈ મોટું નથી અને પિતાથી સૌથી મોટું પિતાથી કોઈ મોટું નથી। તો એમ તો શું કર્યું, માતાજી હતા ને સાક્ષાત જગદંબા સ્વરૂપ પાર્વતીજી એને પ્રણામ કર્યા અને ભગવાન ભોળાનાથને પ્રણામ કર્યા અને હવે પ્રદક્ષિણા કરવા મંડી ગયા। અને પ્રદક્ષિણા પૂરી કરીને ત્યારે માતાજી કીધું કે તમે સૌથી મોટા, કારણ કે દુનિયામાં માતા પિતાને જે સૌથી મોટા ગણે છે ને એ દુનિયાની સર્વ ખુશી એમને આવે છે। તો કાર્તિક સ્વામી તો પાછા આવ્યા, પણ મોટા ગણપતિ મહારાજ કહેવાના, કારણ કે આજે આપણે પણ કંઈક સારો પ્રસંગ કરીએ, જે પ્રસંગ કરીને તો ભગવાન ગણપતિને પહેલા યાદ કરીએ છીએ। શ્રી ગણેશાય નમઃ પહેલું લખીએ છીએ આપણે, લગ્ન પ્રસંગ હોય ગમે સારો પ્રસંગ હોય ને તો ભગવાન ગણપતિને આપણે યાદ કરીએ છીએ। તો માટે હંમેશા જે માતા પિતાને મોટા રાખે ને એ મોટા લેખાય, માટે આપણે પણ માતા પિતાને મોટા લેખવા। જય શ્રી રામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ।